हेलो गाइस, ये मेरा पहला व्लॉग है और पहला वीडियो है, तो प्लीज़ लाइक करिएगा, सब्सक्राइब करिएगा और शेयर करिएगा। અમે લોકો નીકળી ગયા છીએ દ્વારકા માટે. હવે જઈશું બસ સ્ટેશને. બસ તો મળી ગઈ છે હવે અમને, અને સીટ મળી ગઈ છે, બેસી ગયા છે. અને અહીંયાની પ્રદીપભાઈની મસ્તી ચાલુ છે. અત્યારે અમે નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છે અને પ્રદીપભાઈ માહોલ જોઈ રહ્યા છે બધો. અને હવે અમે 75 કિલોમીટર દૂર છીએ દ્વારકાથી, તો જલ્દી મળીશું. ये रही हमारी बस. પ્રદીપભાઈને ઠંડીનો અહેસાસ થયો એટલા માટે એસી બંધ કરે છે. પણ તમે અમારી જોડે જોડાયેલા રહેજો દ્વારકાના દર્શન માટે. हम आ गए हैं इधर। ये द्वारिका नाथ हम लोग इधर आ गए हैं, चाय की चुस्की मार रहे हैं, तो आप भी आ जाइए चाय की चुस्की मारने. हम दोनों निकल पड़े हैं होटल ढूंढने के लिए द्वारका के अंदर. अब देखते हैं प्रदीप भाई को मिलती है या नहीं मिलती है, आगे देखते रहिएगा हमें. फाइनली एक होटल मिल ही गई हमें और અમે બંને આવી ગયા છે હોટલના અંદર. निकल गए हैं द्वारका के दर्शन करने के लिए. बोलो नेक्स्ट टाइम द्वारका आई जे हवा સારી રીતે હોટલ મળી ગઈ. હા, બહુ સારી રીતે કામ થઈ ગયું. હવે નાયા ધોયા ફ્રેશ થયા અને હવે જઈએ મંદિરે, અને પછી દ્વારકાધીશના દર્શન કરીએ. જો જે એમના આશીર્વાદ લઈએ એટલે હા तो જે મજા ને મજા. देखिए हमारा ब्लॉग. और मैं आ गया हूँ गोमती घाट पे. बहुत ही सुनहरा व्यू है. આ છે સુદામા સેતુ. और हम लोग जा रहे हैं नागेश्वर. અને અમે લોકો જઈ રહ્યા છીએ નાગેશ્વર. और अपना पानी पार बढ़ाई જઈએ છીએ નાગેશ્વર. नागेश्वर. जय शिवजी महाराज. અમે કંટાળ્યા છીએ. પ્રદીપભાઈ કંઈ કહેશો તમે? કંઈ કહેવાનું નહીં. મહાદેવના મંદિરે આવ્યા છીએ, જો આ પાછળ મંદિર મહાદેવનું દર્શન કરીએ. હવે જોઈએ, દર્શન કરીને નીકળીશું બહાર. બહુ બધી ભીડ. હા જો ભીડ જો ભીડ જો. આટલી બધી ભીડ પાણી. ગોળ 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 ફરવાનું. હેલો બજાઓ. હા બોલે બમ બમ બોલે. પ્રદીપભાઈ બોલે બમ બમ બોલે. આવી ગયા અમે અંદર મંદિરમાં મહાદેવના. નાગેશ્વર
જ્યોતિર્લિંગ ટ્રાફિક વધારે એટલે થોડા લોચા થાય. લોચા વાગ્યા હા થોડા. મહાદેવની બૂમો પડી રહી એટલે ભક્તો બહુ હોય અહીંયા મહાદેવના. અમે બી ભક્ત બની ગયા છીએ. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, દર્શન કરી લેજો મિત્રો. हर हर महादेव. देखिए ये सारी बोटों को जो बंद पड़ी है और खंजर हो चुकी है. ऐसा ये मंदिर है. ફાઇનલી અમે લોકો આવી ગયા છે રૂટ ઉપર, જે અમારું સપનું હતું આવવાનું. द आइकॉनिक ब्रिज और ये रहा समुंदर. क्या ही खूबसूरत खूबसूरत. અને આ સુંદર નજારાની મજા લઈએ છીએ અને થોડા ઘણા વિડીયો બનાવ્યા. ભાઈઓ આવી ગયા છીએ હવે. દેખાયા કઈ? મને જરાય નહીં દેખાતું કઈ. તને દેખાયા કઈ? દેખાયું? શું કહેવાય? બેટ દ્વારકા, દરિયાની વચ્ચે વાળો બ્રિજ. જેના બેટ દ્વારકા કહેવાય. ત્યાં અમે લોકો આવી ગયા વાળો બ્રિજ. છે. એવું છે? લો. મેં પછી શિવલિંગને જલ અર્પણ કર્યું અને દુઆ માંગી બધા માટે કે સૌનું ભલું થાય. और ये है दरिया किनारा, दरिया के बीच में. What a moment. क्या कहना चाहेंगे आप? કહેના તો यही ચાહેંગે. અત્યારે બધું ફરી લીધું, બહુ મજા કરી. હવે આયા દરિયા કિનારે થોડી વાર ફ્રેશ થઈએ, ફરી કંટાળ્યા છે. હજુ તો શિવરાજપુર બીચે જ્યાં નહીં ભાઈ. દરિયો અહીંયા જ જોઈ આવીએ અને હજુ તો શિવરાજપુરે જવાનું બાકી છે. ફર્યા હતા તો બધા મંદિરો ફર્યા હતા. અને આ દરિયો જોઈને અમારી હવે થોડીક લઘુ જગું થાય છે કે હવે શું કરીએ અમે લોકો. बहुत ही बढ़िया मजा आ रहा है सबको. बाहर जबड़ा उड़ी गया हमारा. દર્શન ત્યાં ભાઈ એ મોટી વસ્તુ છે. જે દ્વારકાધીશના દર્શન કરવા અહીંયા આવો તમે બહુ મજા આવી જાય. દુનિયા અને એના જેવું આમ સ્વર્ગ ક્યાંય નહીં. અત્યારનો મોસમ બહુ જોરદાર પણ શું કેવું, હા, મજા આવી જાય. દ્વારકાધીશના દર્શન તમે કરો ને એટલે તમારું જીવન ધન્ય છે ભાઈ. મજા આવી ગયા. એટલે જ્યારે હુકમ થાય એટલે આવી જવાનું. હા, ના જોવાય ભાઈ. એમ કે પૈસા નહીં, આ નહીં, તે નહીં, એમાં તો રહી જવાય. હા, અમે તો હુકમ થયો કે ના થયો કરી લીધું, જેમ તેમ કરી લીધી. પણ આવું તો પડે ભાઈ. ભાઈ અમુક જણા ને ખાલી ખીચડી ખાઈને જ હોઈ જાય. ખવડાવવાનો તો દૂર જ. એટલો મસ્ત નજારો છે, જોઈને દિલ ખુશ થઈ ગયું. અને આ બ્રિજને જોઈને તો એટલી મજા આવી. બધાના સ્ટેટસોમાં જોતા હતા પણ હવે ખુદ નજરે જોઈએ એટલે તો કંઈક અલગ જ મજા આવે છે. અને આ દરિયાની તો શું વાત જ કરાય, એક નંબર લાગે છે. બાકી દર્શન કરી લો આશાપુરા માતાના. આ મંદિર છે દાંડી હનુમાન. પછી અમે રિટર્ન થઈ ગયા હોટલ માટે. डे 2 और पार्ट 2 हम लोग अब जा रहे हैं भटकेश्वर. हम दोनों निकल गए हैं भटकेश्वर की तरफ.
हुए यहाँ पे बहुत अच्छे से अभी बहुत ही खूबसूरत नज़ारा है, ठंडा लग रहा है। हमें तो बच्चे वड़े वड़े अच्छा रोड ऊपर वो मस्त है। मैप भी ऊपर आऊँ मैप भी देखते रहना पड़ेगा हमें। और ये रहा खूबसूरत समुंदर। એની લહેરો આવી રહી છે, અમે જોઈ રહ્યા છીએ, મજા લઈ રહ્યા છીએ. ગાઈઝીસ તમે બી લોકો જોઈ લેજો. मौजे दरियाई मौज। और हम लोग जा रहे हैं आगे भटकेश्वर। આ નજારો જોઈને મજા આવી ગઈ. મન તો એમ જ થાય છે કે અહીંયા જ બેસી રહું અને આખી રાત આખો દિવસ આ દરિયાને જોઈ રાખું. પ્રદીપભાઈ મજા લઈ રહ્યા છે સમુદ્રની. બોસ જોરદાર નજારો છે હો. બાકી એકવાર આજુબાજુમાં તો જો અનબિલીવેબલ ભાઈ, દિલને સુકૂન મળી ગયું એક નંબર. ચટ્ટાનોથી લહેરો જેવી અથડાય છે. આહા હા, જોઈ લો ગાઈઝીસ. અને આ રહ્યું શિવલિંગ. દરિયાની વચ્ચોવચ્ચ મંદિર જોઈને અમે તો ખુશ થઈ ગયા છે. અને આ છે દૂરથી નજારો ભટકેશ્વરનો. આઈ લાઈક ઇટ ગાઈઝ. દેખતા રહો અમારો વ્લોગ. પછી અમે આવી ગયા રૂક્ષ્મતી માતાનું મંદિર. આ છે રૂક્ષ્મણી માતાનું મંદિર. હવે અમને એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ફાઇનલી અમે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ. હા, શિવરાજપુર બીચ. શું મજા. આ દરિયાની લહેરો જોઈને તો મારું દિલ લુભાઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. હવે અમે નીકળીએ છીએ.